ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ બને છે, છતાં પણ આપણે એને ગંભીર લેતા નથી. પછી પાછા એ જ પાછા મુદ્દાઓ પર પાછા પડશું. કાંતિલાલ અને ગોપાલભાઈની બે લડાઈ ચાલુ છે ગુજરાતની અંદર, મોરબીની અંદર. બે એકબીજા રાજીનામું ક્યારે પડે એની આપણે જોયા કરશું અને આનંદ કર્યા કરશું. એ મુદ્દામાંથી પાછા બહાર નીકળું છું એટલે પાછું કાશ્મીર ફાઇલની જેમ પછી ઉદયપુર ફાઇલ પિક્ચર આવશે અને એનો પાછું બકવાસ ચાલુ થશે અને ઘણા બધા વિવાદો થશે અને પાછું એ જ જ્ઞાતિ જાતિ અને ધર્મમાં આવી જશું અને આપણે ભરોસાનો જે પુલ જે તૂટી ગયો છે એને આપણે ભૂલી જશું. આ ગુજરાતની અંદર આ એક ઘટના નથી, ગુજરાતમાં આવી ઘણી બધી ઘટનાઓ બની છે. આજે ગુજરાતમાં જે ઘટના બની છે, આણંદ બરોડાને જોડતો મહીસાગરનો જે પુલ છે એ તૂટી ગયો, તેની અંદર 18 લોકોનું મૃત્યુ થયું અને 2 લોકો ગુમ થયા. ખૂબ ગંભીર પ્રશ્ન કહેવાય. આપણે આપણો પ્રશ્ન છે ને ગંભીરતાથી લેતા નથી. કોઈ પણ આપણા ગામનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય કે આપણે એને ગંભીરથી લેતા નથી. બસ આપણે એ જ મોબાઈલ રીલ્સમાં લઈએ છીએ અને પછી આપણે અપલોડ કરી દઈએ છીએ અને 2 શબ્દ બોલી નાખીએ પછી આપણે ભૂલી જઈએ છીએ. બધું આપણા આજુબાજુના જે પુલ હોય છે ત્યાં ફોટો વિડીયો કરાવીએ છીએ અને પછી આપણે ભૂલી જઈએ છીએ. પછી આગળ કશું થતું નથી. પછી એ જ પાછા મુદ્દામાં આવી જશું આપણે મંદિરનો ઘંટ અને મસ્જિદનો ઓટલો. આ કહાની અહીંયા પૂરી થતી જ રાખજો. આ કહાની ખૂબ મોટી લાંબી છે, ચર્ચા કરવા ગયા હોય તો કલાકો હોય જાય, પણ ટૂંકમાં કહું તમને યાદ રાખજો મિત્રો. 2 દિવસથી આ બ્રેકિંગ ન્યૂઝ આવે છે. ભરોસાનો પુલ બરોડા મહીસાગરને જોડાતો, જે મોરબી બ્રિજની દુર્ઘટના બની, ઘણી બધી દુર્ઘટના બની. સુરતમાં દુર્ઘટના બની, રાજકોટમાં દુર્ઘટના બની, ઘણી ઠેકાણે દુર્ઘટના બને, છતાં પણ આપણે એને ભૂલી જઈએ છીએ, છતાં આપણને ન્યાય મળતો નથી. અને જે સરકારી જે બાબુ હોય છે, બધા કોન્ટ્રાક્ટરો હોય છે, એમાંથી છટકી જાય છે. આ શું કામ છટકી રહ્યા છે આ લોકો? કોના ભરોસે આ લોકો ચાલતા હશે? અને એ લોકો ખૂબ મોટા મોટા કાંડ કરે છે. ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કરે છે, દેશની અંદર ભ્રષ્ટાચાર કરે છે અને આપણા ગામની અંદર ભ્રષ્ટાચાર કરે છે અને છૂટી જાય છે. એટલે જ્યાં સુધી આપણે દરેક લોકો ગંભીરતાથી નહીં લઈએ ત્યાં સુધી યાદ રાખજો. એક સમય અંગ્રેજોના સમયની અંદર યાદ રાખજો મિત્રો, કે આપણા મહુવાની અંદર માલણ ડેમ છે. માલણ નદીનો ડેમ જે છે ને એ અંગ્રેજોએ બનાવેલો ઓટોમેટિક બાંગણાવાળો ડેમ છે. આજે પણ એની સ્થિતિ ખૂબ જ સારી છે. પછી જેમ નદી ચાલુ થાય મહુવા તરફ આવે એટલે ચારે બાજુ લોકોએ નદી દબાવવાનું ચાલુ કર્યું. પછી નાના નાના બધા ચેક ડેમ ચાલુ થયા. પછી આગળ આવીએ એટલે ઉમણિયાવદરનો પુલ હતો, જૂનો પુલ. કેટલા વર્ષ જૂનો પુલ છે મને ખ્યાલ નથી, પણ 65-70 વર્ષ કદાચ આટલો પુલ જૂનો હોવો જોવે. અત્યારે ત્યાં નેશનલ હાઈવે બની ગયો છે, નવો પુલ બની ગયો છે, પણ જૂનો પુલ હતો એ અડીખમ પુલ હતો. સતત મહુવાને સારા વિકાસ માટે દરેક કાર્યમાં કામે લાગ્યો. મહુવાનો વિકાસનું જે પૈડું હોય એના ઉપરથી ઘણા બધા પૈડા ફર્યા હશે એ પુલની ઉપરથી. અડીખમ પુલ રહ્યો. ક્યારેક હાલત ખરાબ થાય, રોડ તૂટી જતા, છતાં પણ સરકાર સમયસર, તંત્ર સમયસર રિપેરિંગ કરી નાખતું અને પુલ સરસ મજાનો પાછો થઈ જતો. પુલ પડતા નહીં. અંગ્રેજોએ ગુજરાતની અંદર, ભારતની અંદર ઘણી જગ્યાએ ઘણા બધા નિર્માણ કર્યા છે, ઘણા બધા બ્રિજ બનાવ્યા છે, ઘણા રેલવે બ્રિજ બનાવેલા છે, ઘણા રોડ રસ્તા બનાવેલા છે. જેમ આપણો મોવાનો રસ્તો છે, ગાંધીબાગનો, એ સમયની અંદર ઘણા બધું નિર્માણ કર્યું છે. પણ એ જે નિર્માણ જે છે એ નિર્માણ એવું ને એવું જ છે. આ 100 દાયકા પૂરા થવા આવશે પણ 150, 200 વર્ષ પહેલાંના નિર્માણ હશે ભારતની અંદર, પણ છતાં પણ અડીખમ હશે ત્યાં. અત્યારનું નિર્માણ કેવું? 100 વર્ષ ગંભીરા બ્રિજને આવરદા 100 વર્ષની કીધી હતી. જ્યારે 1985 આસપાસ જ્યારે પુલ બનાવવામાં આવ્યો તો 100 વર્ષની આવરદા કીધી અને 40 વર્ષમાં તૂટી ગયો. આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. આપણે ગંભીરતાથી લેતા નથી. બસ રીલ્સ બનાવીએ, વિડીયો બનાવીએ અને બધા લોકો, બુદ્ધિજીવી લોકો ન્યૂઝ ડિબેટની અંદર તૂટી પડશે. જાણે કે હમણાં રોડ નવો જ બની જવાનો છે, પુલ નવો જ બની જવાનો છે. હવે પછી આવી દુર્ઘટના થશે નહીં. કેટલી બધી મોટી બપાટો કરે અને પછી પાછા આપણે ભૂલી જઈશું. યાદ રાખજો, મોટા જો ગુનેગાર હોય ને, યાદ રાખજો કે આપણે છીએ, કે આપણે એવા વ્યક્તિને ત્યાં મોકલીએ છીએ, ત્યાં બેસીને સરકારની સાથે મળીને, યાદ રાખજો મિત્રો, એ ભ્રષ્ટાચારમાં ભાગ પાડે છે. અને જ્યારે ભ્રષ્ટાચારમાં ભાગ પડે ત્યારે આવી બધી દુર્ઘટના બને ત્યારે હોનારત યાદ રાખજો માનવીને આવે છે. 18 વ્યક્તિના મૃત્યુ થઈ ગયા, 2 લાપતા થઈ ગયા, 20 વ્યક્તિ આજ યાદ રાખજો ગુજરાતની અંદર પુલની નીચે હોમાઈ ગયા છે. એના પરિવાર, નાના છોકરાઓ, બૈરાઓ, કેટલી બધી અલગ અલગ બધી ઘટનાઓ છે. આપણે શું કરીએ? ફક્ત આશ્વાસન આપી શકીએ અને ભગવાનને યાદ કરી શકીએ, પ્રભુ પ્રાર્થના, ઈશ્વરને આપણે યાદ કરીએ અને પછી ભૂલી જઈએ.
પછી ક્યારે આપણે પરિવારને આપણે જોવા નથી ગયા. કોઈ પણ કારણ ગુજરાતની અંદર થતી એવી ઘટના બનતી હોય છતાં પણ આપણે એના પરિવારને ક્યારે જોવા નથી ગયા. આપણે ગંભીરતાથી લઈ શકતા નથી. યાદ રાખજો મિત્રો, આપણા ગુજરાતની અંદર રાજ્યના નેશનલ હાઈવે પરના 28 બ્રિજ એવા છે ખરાબ હાલતમાં છે. નેશનલ હાઈવેના આ પ્રિન્ટ મીડિયામાં લખેલું છે, મારા શબ્દ નથી. આપણે નિર્માણ શું કામ કરી શકતા નથી સારું એવું? જે 100 વર્ષ સુધી પુલ ચાલવાનો હોય છે એ ફક્ત 40 વર્ષમાં તૂટી જાય છે. આવા ઘણા બધા પુલ બન્યા હશે 80, 85, 90, 95 દાયકા પછી. શું આ બધા પુલ મજબૂત હશે? આપણે આવનારી પેઢી માટે આપણે શું મૂકતા જઈશું? આપણા ગામમાં કયા નિર્માણનું સારું આપણે કામ કરતા જઈશું? આપણા ગુજરાતની અંદર કયું આપણે સારું કામ મૂકતા જો આવનારી પેઢી માટે, આપણા બાળકો માટે, ભારતની અંદર આપણે શું કરતા જઈશું? આપણા દેશની અંદર કયા વિકાસ માટે શું કરશું? આપણે ભરોસો આપવો પડશે આપણા દીકરાઓને. આપણા પોતાનો આપણે જ્યારે ભરોસો આપશું ત્યારે આપણે આપણા ભવિષ્યને આગળ છોકરાઓ આગળ લાવી શકશે અને ગુજરાત નિર્માણ કરી શકશે, દેશ નિર્માણ કરી શકશે અને ગામનું નિર્માણ કરી શકશે. બાકી એ જ બધા આવશે તમારી જ્ઞાતિ જાતિમાંથી, બસ હિન્દુ મુસ્લિમના ટોપિક મુદ્દા લઈને આવશે. એ ટોપિક મુદ્દા ઉપર જ્યારે આપણે મત આપીએ છીએ ત્યારે યાદ રાખજો આવી દુર્દશા થાય છે. જ્યારે આપણને સ્વચ્છતા મળતી નથી, ત્યારે આપણને આરોગ્ય મળતું નથી, રોડ રસ્તા સારા મળતા નથી, પુલ તૂટી જાય છે. ઘણી બધી ઘટના છે. આપણા શહેરમાં ઘણા બધા એવા પુલ હશે, નાના મોટા નાળાઓ તૂટી ગયેલા હશે, ગ્રામ્યની અંદર હોય કે શહેરની અંદર આજુબાજુ, છતાં પણ આપણે એને ગંભીરતાથી લેતા નથી. કે આપણે જાગૃત થવું પડશે, આપણે પોતે નાગરિકે જાગૃત થવું પડશે. આપણે જે નાગરિકનો અધિકાર છે, આપણો લોકતંત્રનો અધિકાર છે, આપણે પોતે ઓળખવો પડશે કે આપણે એક લોકતંત્ર દેશમાં રહીએ છીએ. આપણે જે મત આપીએ છીએ, સારા લોકોને ત્યાં બેસાડીએ છીએ, એ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આપણે આવી હાલત થઈ જાય છે. આજે પુલનું નિર્માણ થયું છે, આની અંદર કેટલો બધો ભ્રષ્ટાચાર થયો હશે. આવા ઘણા બધા ગુજરાતની અંદર પુલ બનતા છે, રોડ બનતા છે, નેશનલ હાઈવે બનતા છે, કેટલો બધો ભ્રષ્ટાચાર થતો હશે. શું આપણે બોલી શકતા નથી? આ ગંભીરા બ્રિજની ઘટના બની છે. ન્યૂઝ મીડિયાની અંદર ફક્ત તંત્ર અને સરકાર, કદાચ ગુજરાતની અંદર બીજી કોઈ સરકાર હોત, યુપીએ હોત, સમાજવાદી પાર્ટી હોત, આપ હોત, તો આ ઠીકરું એની ઉપર ફોડવામાં આવત. યાદ રાખજો. આ મીડિયાની અંદર રાજ્ય પરિવહન વિભાગના જે મંત્રીઓ બધા હોય છે, આ કોની જવાબદારી હોય છે? કયા ભાજપના નેતાની જવાબદારી હોય છે? એક શબ્દ આખો ગુમ થઈ ગયો. આજ મીડિયાએ એક શબ્દ ગુમ કરી દીધો, ભારતીય જનતા પાર્ટીનો. એટલે આ ભારતીય જનતા પાર્ટી, યાદ રાખજો, આપણા ગામમાં આવીને, આપણા શહેરમાં આવીને જ્ઞાતિ જાતિના બધા વિભાજનનું કામ કરે છે, ધર્મના વિભાજનનું કામ કરે છે. અને એ જે ભારતીય જનતા પાર્ટી હોય છે, આ બધો જ્ઞાતિ જાતિનો ધર્મનો જે હોય છે હોબાળો, એનો ખૂબ મોટો ફાયદો લે છે. ત્યારે આ ભ્રષ્ટાચાર ચાલુ થાય છે. એટલે ભ્રષ્ટાચારના ઘણા બધા નામ હોય છે, ભ્રષ્ટાચારના ઘણા બધા સ્વરૂપ હોય, છતાં આપણે ભૂલી જઈએ છીએ. શું કામ? કે આપણે એક ભરોસો મૂક્યો હોય છે, પણ આપણા આવનારી પેઢીને આપણે ભરોસો આપવો પડશે. આ ઘટનાને ધ્યાનમાં રાખી આપણે જાગૃત થવું પડશે. આપણે મોબાઈલની રીલ્સ અથવા વિડીયોથી કદાચ સરકારના તંત્રના કાન કે આંખે નહીં આવે, પણ આપણે સરકારને પત્ર લખી શકીએ, એક લેટર લખી શકીએ, એક પોસ્ટકાર્ડ લખી શકીએ. જો આપણે દરેક નાગરિક આપણે કરી શકીએ તો ખરેખર સરકારને ત્યાં ભારતીય જનતા પાર્ટી ત્યાં રહેલો આવે કે ભાઈ અહીંયા ઢગલા થવા મળ્યા છે, કાગળના કલેક્ટરને આવેદનપત્ર લોકો દેવા મળ્યા છે. દરેક સંગઠનો હોય, શહેર માર્કેટની અંદર નાના બધા એસોસિએશનો હોય, દરેક લોકો જાગે. આખા ગુજરાતની અંદર દરેક ગામમાંથી લોકો જાગૃત થાય અને આવેદનપત્રનો ઢગલો કરે. એટલે આપણો દેશ લોકતંત્ર દેશ છે. લોકતંત્ર દેશની અંદર કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ પણ સરકારને જાણ કરી શકે એવો આપણો અધિકાર છે. એટલે આપણા અધિકારનો આપણે ઉપયોગ કરવો જોઈએ. દરેક મુદ્દાઓ પર લોકોએ જાગૃત થવું પડશે, ત્યારે આપણી બધી સમસ્યાઓ દૂર થશે. બાકી એ જ પાછું કાંતિભાઈ ને ગોપાલભાઈ બે વાયદા કરશે અને પછી એ જ પાછું ફિલ્મ આવીને ઊભું રહીએ છે, ફાઇલવાળું, ઉદયપુર ફાઇલ, કાશ્મીર ફાઇલની જેમ. અને આપણે પાછું એ જ આપણે જ્ઞાતિ જાતિમાંથી પાછા ધર્મના ઉપર પાછા મંદિરનો ઘંટ વગાડી અને મસ્જિદના ઓટલે બેઠીને પછી એ જ મત આપી દઈશું આપણે. જો આપણા ભારતનો સારો વિકાસ હશે, આપણા રાજ્યનો સારો વિકાસ હશે, આપણા ગામનો સારો વિકાસ હશે, તો આપણા સારા ઘરનો પણ વિકાસ હશે. એટલે આપણા જે મૌલિક મુદ્દાઓ હોય છે, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, દરેક લોકો એમાં જાગૃતતા લાવવી પડશે. અને ભ્રષ્ટાચારના કામ થતા હોય ત્યાં સરકારને જાણ કરવી પડશે. આભાર. જય સિયારામ. જે ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું છે એને આપણે પ્રભુ પ્રાર્થના, એની માટે બીજું આપણે કશું આપી શકવાના નથી અને પરિવારને આશ્વાસન આપી શકીએ. જય સિયારામ. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર આવી દુર્ઘટના ન બને એ માટે પ્રભુ પાસે પ્રાર્થના. દરેક લોકો આપ મારા પ્રશ્નને ગંભીરતાથી લેજો અને શેર કરજો, કમેન્ટ કરજો અને સરકારને જાણ કરજો. જય સિયારામ.